માટે બે મિત્રએ મિત્રની હત્યા કરી છે। અમદાવાદના નિકોલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં વાહન લે વેચની કામગીરી કરતા યુવક 6 દિવસ પહેલા ગુમ થયો હતો, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો, જેમાં તેના બે નજીકના મિત્રોએ જ યુવકના બેંક એકાઉન્ટમાં ધંધાકીય વ્યવહારના જમા થયેલા 18 લાખ રૂપિયા મેળવવા હત્યા કરી નાખી। જે બાદ ફરાર થયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને આકરી પૂછપરછ હાથ ધરાઈ। બોલાવીને એ લોકો ત્યાં નર્મદાની જે કેનાલ છે ડભોડા પાસે, ત્યાં આગળ દારૂ પીવા માટે ગયા હતા અને ત્યાં દારૂમાં નશીલી ગોળીઓ, જે જયેશનો દારૂ હતો એમાં નાખીને જયેશને દારૂ પીવડાવેલો હતો અને ત્યારબાદ કેનાલ જે છે એની રેલિંગ પાસે નજીક જયેશ જ્યારે ગયો ત્યારે આ લોકોએ તેને ધક્કો મારી કેનાલમાં પાડી દીધેલો હતો અને જેની તે લોકોએ કબૂલાત આપેલી હતી। ત્યારબાદ જે જયેશનો મોબાઈલ છે, જયેશનો મોબાઈલ તેમજ જયેશનું બાઇક લઈને આ લોકો ત્યાંથી નીકળી ગયેલા હતા। તો 6 દિવસ અગાઉ ગુમ થયેલા યુવકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો કે પૈસા માટે બે મિત્રોએ જ હત્યા કરી નાખી છે। પહેલા મૃતકને દારૂ પીવાના બહાને કેનાલ પર બોલાવી બેભાન કરી મૃતકને કેનાલમાં ધક્કો માર્યો હતો, જે બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તો બેંક એકાઉન્ટમાં ઓનલાઈન 5,500 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાની પણ આરોપીઓ દ્વારા કબૂલાત કરાઈ છે। આણંદમાં સબ જેલના 4